લોકો એવું કહેતા હોય છે કે તમે ઠંડા પાણીએ નહાઓ તો તમારા વાળ સ્ટ્રોંગ બનતા હોય છે. આ વાત કેટલા ટકા સાચી? આ વાત 30 થી 40% સાચી છે. 50% પણ નહીં? નહીં, 50% પણ નહીં. એ એટલા માટે તમે જયારે ઠંડા પાણીએથી નાવ છો તો ઠંડુ પાણી તમારા હેરના બહારના ક્યુટિકલ ને બંધ કરે છે, જેના લીધે તમારા હેર શાઇની અને સ્ટ્રોંગ દેખાય છે અને તમારા હેરનું અને સ્કાલ્પનું નેચરલ ઓઇલ છે એને બેલેન્સ કરે છે. એટલા માટે તમારા હેર ડ્રાય નથી લાગતા. જયારે હોટ વોટર થી તમે નાવ છો તો તમારા હેરના નેચરલ ઓઇલ ને સ્ટ્રીપ ઓફ કરે છે, એના લીધે હેર તમારા ડ્રાય થઈ જાય છે. જ્યારે ઠંડુ પાણી તમારા હેરનું નેચરલ ઓઇલ છે એને બેલેન્સ કરશે. અને ઠંડા પાણીએ નાવાથી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે, જે તમારા સ્કાલ્પમાં હેલ્ધી હેર ગ્રોથ પ્રમોટ કરે છે અને સ્કાલ્પમાં હેરના રૂટ્સને પ્રોપર ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. એટલે ઠંડુ પાણી તમને કોઈ ડાયરેક્ટલી ઇફેક્ટ નહીં કરશે હેરમાં, પણ એના અમુક ફાયદા જરૂર છે કે જે તમને હેરની ક્વોલિટી ઇમ્પ્રુવ કરવામાં હેલ્પ કરશે. બાકી હેરની હેલ્થ ઇમ્પ્રુવ કરવા માટેના બીજા ઘણા બધા કારણો છે કે જેના પર તમે વર્ક કરીને તમારી હેરની ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ કરી શકો. ખાલી ઠંડા પાણીથી તમે હેરની હેલ્થ 100% ના ઇમ્પ્રુવ કરી શકો.